ભુજમાં કમોસમી વરસાદનો કહેર, પવન સાથે દાડમ સહિત પાકોને ભારે નુકસાન. કચ્છ જિલ્લાના ભુજ સહિત નખત્રાણા તાલુકામાં કમોસમી વરસાદ અને તેજ પવનના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. ખાસ કરીને દાડમના પાકને ભારે અસર પહોંચી છે. નખત્રાણા તાલુકામાં દાડમ પર બાંધેલા રક્ષણાત્મક કપડાં પવનમાં ઉડી જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોને આ સિઝનમાં દાડમમાંથી સારી આવકની આશા હતી, પરંતુ અચાનક પડેલા કમોસમી વરસાદે વેપારીઓ અને ખેડૂતો બંનેના મોઢામાંથી કમાણીનો કોળિયો છીનવી લીધો છે. નારણપર, મોસુણા અને આસપાસના વાડી વિસ્તારોમાં પાકને નુકસાન થવા ઉપરાંત છાપરાઓના પતરા પણ પવનમાં ઉડી ગયા હોવાની માહિતી મળી રહી છે. ભુજ એપીએમસી વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાતા ધૂળના ડમરીઓ ઉડી ગયા હતા. જિલ્લાના અનેક વિસ્તારોમાં પડેલા આ કમોસમી વરસાદે પાવરપટ્ટીના નિરોણા ગામ સહિતના વિસ્તારોમાં એરંડા અને અન્ય પાકોને નુકસાન પહોંચાડ્યું છે. ખેડૂતો દ્વારા વહીવટી તંત્રને નુકસાનની નોંધ લઈ યોગ્ય સહાય આપવા માંગ ઉઠી રહી છે.